લોખંડ અને માઇક. લોખંડ સિવાય માઇક બને? લોખંડ સિવાય માઇક બને નહીં. માઇક નો અવાજ ખેતરમાં જાય, લોખંડ ખેતરમાં રહીને દેખાય. એમ જગત એ માઇક સમજો, માયાનું બનેલું માઇક. માયાનું બનેલું હોય ને હું થાય? હા, દોનવથી બને હોય, દોનવ કહેવાય. દેવથી બને હોય તો માયાનું બનેલું માઇક આ જગત. અને એનું મૂળ કારણ બનાવનારો ઈશ્વર પરમાત્મા એ લોખંડની જગ્યાએ કારણ. પરમાત્મા કારણ, જગત કાર્ય. આ બેન કાઢી નાખો તારે આ ચૈતન્યની ખબર પડે. આખો જ પરમાત્મા જગતમાં બનાવનારો, જગતનો નિયંતા, જગતનો નિમિત્ત કારણ, જગતનું સર્જન કરનાર એક. અને આ વિવિધ પ્રકારનું જગત, આ બેને બાદ કરો તારે ચૈતન્યની ખબર પડે. આ ગાદીઓ જેમ તેમ નહીં. આ ગાદીઓ જાય તો બોલતા નહીં તો સુધી હારા છે. હારાના હરી હારા, હારાના હરી. આ દર્પણ જોવા જેવો જાય ના હરી એવું થાય કે બીજું કોઈ? લોકો કે છે બાપડા ભગત છે. બાપડા ભગત નહીં, 65 કરોડ તોડી નાખે એવા ભગત છે. પૂછ્યા મહાભારતમાં બાપડા છે. પણ આપણી હરખાઈ કેટલાથી થઈ છે? હમણાં ઉતરોણ આવી જિંદગીમાં તંબુરો હાથ નતો ચલતો એ દોણા લેવા ભગત થયો. તમને કેવું લાગે છે? કાઢી નાખો મરી જાઓ. અને નિહાળીમાં જાઓ ભણો. ભણો, હાથમાં પેન ચલો, સહી કરો તો પેલો સાહેબ નહીં કહેતો વાંધો નહીં, નોકરો નહીં મળે તો વાંધો નહીં, પણ અભણ દશા તો નહીં રહે ને આપણી. કાલ ઉઠીને આપણો છોકરો પૈસા કોકને કહે છે ભગત નહીં થાવ તો તમે હું બધા મોહણી આમ થાવ. અમે ભગત થયેલા છીએ હવે રહ્યા. અને નહીં થયા કાઠું પડે તમે. કારણ કે તોડી ના નાખે તો ગુરુ ના કહેવાય. તોડી ના નાખા ત્યારે લઈને ભેટું ના મેળે તો પેલો શું કહેવાય? આખલો ના કહેવાય. પણ તમે છેડ દીધે તો વડાવડો હેડ એમ તમે કઈ ગુરુ કરો. અરે ઉતર એઠું હરિચંદ્રની ગાદી ઉપરથી થતો હેડ. લાય મારું બોલેલું લાય. સમજાય છે? એક જરાય હું કોમ નહીં કરતો પણ રોજ નવા ચપ્પા છે. બોલેલું છે એ જાય આલો છે, ખબર પડે છે? અરે ત્યાં તો ભજન કરે છે કે હું તો મારા કાઠું હતું, આવતા વરે ઓનાથી એ કાઠું આવજો. કે હમણાં અવસર આવ્યો, ઓપરેશન આવ્યો હોય તો કોરોનામાં, અને ભજન કરવાનું કહે તો 12 મહિનામાં એક તીથો આવવાનું. તો કે મહારાજ હું તો કાઠું છે, આવતી વખતે વધારે કાઠું આવજો. ત્યાં ભક્તામાંથી નેહરી જાય. ભક્તિ એ પોપાબાઈ ના ખેલ. અને મારી પાસે તો કોઈ મુઠ્ઠી ભરી લઈને નાહી જાવ એવું એ. માટે કારણ સહિત કાર્યની નિવૃત્તિ થાય, પરમાત્મા સહિત જગતની નિવૃત્તિ થાય. આ જગત દોયડીમાં હાથ સાચો છે.